સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મ સ્વરૂપદાસજી સ્વામીએ મહિલા સાથે ફેસબુક મારફત સંપર્ક કરી મિત્રતા મેળવી. ભાયાવદર ગુરુકુળ સંતો વિરુદ્ધ દુષ્કર્મ મામલો. સ્વામી જ્યાં મહિલા સાથે દુષ્કર્મ ગુજારતા એ સંત રૂમના દ્રશ્યો આવ્યા સામે. સ્વામી મહિલાને આ ગેસ્ટ હાઉસમાં મહિલાને ઉતારો આપતા મીડિયાની ટીમ પહોંચતા રૂમના દરવાજાઓ બંધ કરી દીધા. રૂમની અંદર અવાજ આવે છે પરંતુ દરવાજો ખોલવા તૈયાર નથી. ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ મહિલાને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું. રાજકોટની મહિલાએ ભાયાવદર પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. ખીરસરા ગામમાં હડકંપ મચી ગયો. ખીરસરા ગ્રામજનોનો આક્ષેપ આવો ત્રીજી વાર બનાવ બન્યો છે. સ્વામી લાગવગ હોઈ સમગ્ર પ્રકરણ દબાવી દીધેલા સ્વામીને અહીં સંસ્થામાં હવે પગ નહીં મૂકવા દઈએ. ગુરુકુળના વ્યવસ્થાપક કમિટીના મેમ્બર જયસુખભાઈ માણાવદરિયાને કહ્યું, સમગ્ર ઘટનાથી અજાણ. મીડિયા મારફત જાણ થઈ એટલે અહીં આવ્યો. કમિટીમાં કોઈ બાબતની અમારી સ્વામી પૂછતા નથી. ખરેખર જો સ્વામી દોષિત હોય તો એને સજા થવી જોઈએ. વ્યવસ્થાપક કમિટી અને ટ્રસ્ટીઓની મીટિંગ થશે, ત્યારબાદ નિર્ણય લેવાશે. વ્યવસ્થાપક કમિટી મેમ્બર ભાયાવદર પોલીસ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર જગમાલ સુવા, ખીરસરા, ભાયાવદર. તમારું નામ? મારું નામ મુદ્દાભાઈ બાવનજીભાઈ પાટડિયા. ઉદયભાઈ, જે રીતે ગઈકાલે છે તે રાજકોટની એક મહિલાએ દુષ્કર્મની અહીં બે સાધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, આ બારામાં આપ શું કહેશો? એ હકીકત જ એ છે. એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને પૂરી હતી. કેટલો સમય થઈ વાત? એના ઘણા વર્ષ થઈ ગયા. એટલે આવ્યા ને શરૂઆતમાં સ્વામીજી ત્યાં લગભગ 2 કે 3 વર્ષ થયા છે. આવું દુષ્કર્મ જેવું કૃત્ય અહીં સંસ્થામાં થાય, તમને કેવું લાગે ગામ લોકોને? ગામ લોકોને આ સ્વામી અહીં રહેવા જ ના જોઈએ. તમારા ધ્યાનમાં આવી કેટલાની ઘટના? આ ત્રીજી ઘટના છે. આ ત્રીજી ઘટના છે તો અત્યાર સુધી ભાઈ સ્વામીજી ગમે એ લાગવગ કરીને બોધું કરી નાખ્યું. છોકરી મંદિરની અંદર હતી શંકરની. ખબર કેમ પડી કે છોકરીને? ત્યાં અમારા છોકરા હરિજનના કેટલાય ભૂગી ગયા હતા ત્યાં. તમારી માંગ શું છે? આ અહીંયા રહેવું જ ના જોઈએ. આ સંસ્થાની અંદર આવું થતું હા. એવું ગ્રામજનો શું કહેતા બાબતે? આવું આ બાબતે એ અહીંયા રહેવો જ ના જોઈએ આ સંસ્થામાં. રોલ આપનું સાહેબ, નામ? આપનું નામ પરિચય? મારું નામ છે જય શુક્લાલ અંબાભાઈ માણાવદરિયા. અહીં તમારો હોદ્દો શું? અહીંયા અમે વ્યવસ્થાપક કમિટીમાં હું છું. 8 અને 10 અમારું જે માધ્યમિક સંસ્થા હાલે છે અને એની અંદર વ્યવસ્થાપક કમિટીના હોદ્દા તરીકે હું છું. જસુભાઈ, જે રીતે રાજકોટની એક મહિલાએ અહીંના જે બે સંત છે તેમના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, આ બારામાં સમગ્ર ઘટનાક્રમ શું? આ બાબતમાં અમે જો કંઈ જાણતા જ નથી. અમને મીડિયા મારફત ટીવીના અમે જોતા હતા માધ્યમથી અમને એવું જાણવા મળ્યું કે આ ખીરસરા ઘેટિયાની અંદર આ વસ્તુ એક ટીવીના ચેનલમાં આવતી હતી. ધર્મ સ્વરૂપદાસ સ્વામી દ્વારા છે તે મહિલાને અહીં આ જે ગુરુકુળમાં છે તે ઉતારો પણ દેવામાં આવતો હતો, તેમની સાથે લગ્ન પણ કરી લીધા હોય તેવી પણ માહિતી આપવામાં આવી છે, અને આ બાબતની આપને ખબર નથી, શું કહેશો? આ બાબત અમે કાંઈ જાણતા નથી અને એ ક્યારે આવ્યા હતા, લગ્ન કરેલા છે કે નહીં, એ અમને કાંઈ ખ્યાલ નથી. કોઈ જાતની અમને કમિટીની અંદર કોઈ પૂછપરછ થઈ પણ નથી. આ ઘટના જે બની છે એ બાબતે વિદ્યાર્થીઓને અત્યારે સંસ્થા બંધ કરી દેવામાં આવી છે. ભાઈ તો અમને ક્યાંય ખ્યાલ ના હોય ને. એમાં શું છે કે અમારા સ્વામીના અમે કોન્ટેક્ટમાં જ નથી, તો અમારે તો ક્યાં સ્વામીનો કોન્ટેક્ટ કરવાનો છે? અમે તો બીજું શું કહીએ કે આ સંસ્થા તો અત્યારે આમ છે, ચાલુ છે. મને વિશાલે ઢેલાભાઈ ઉર્ફે એને કીધું કે મંત્રી સાહેબ આવો ને, અહીંયા આપણે મીડિયા વાળાની આવ્યા છે અને માણસો ગામના આવ્યા છે, તો એના અનુસંધાને હું અહીંયા આવ્યો છું. હવે એ તો અમને કાંઈ ખ્યાલ નથી સર. આ મહિલા દ્વારા એવું કહેવામાં, ફરિયાદમાં એવું પણ જણાવવામાં આવેલ છે કે તેમના ઉપર 3 વર્ષથી બળાત્કાર કરવામાં આવેલો હતો. તો આ બાબતે આપ કોઈ બાબતની જાણ છે? ના, અમને કોઈ પણ જાતની આ બાબતની જાણ નથી. કોઈ પણ જાતની આ વિગતે અમારે ચર્ચા પણ થયેલી નથી ક્યારે. તમને જાણ થઈ પછી તમે કેવું લાગે છે આવું? આ ખરેખર તો હોવું ન જોઈએ. જો ખરેખર જો સ્વામી દોષિત હોય તો એની સજા થવી જોઈએ, અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે જ. અમે તો બીજું શું કહી શકીએ? જો એમ નહીં, ટ્રસ્ટ તો બીજું હું હજી અમારી મિટિંગ નથી થઈ. અમારે જે મિટિંગ બોલાવવાની છે, અમે વ્યવસ્થાપક કમિટીમાં ઘણા વ્યક્તિ હોય ને, એ બધા ભેગા થાય અને નિર્ણય જે કરે એ શિરોમાન્ય રહે ને. અને ક્યારે નહીં, અમે કાયમી હું આવતો જ નથી. હું એવું લાગે કે 4-5 મહિને એકાદી ફરે કઈ કામ હોય તો હું અંદર આવું છું. બાકી અમે કઈ આમાં સંસ્થાની અંદર કઈ અમે વહીવટ બાબત કે કોઈ કઈ માથું મારતા જ નથી. સંસ્થા ક્યારે મુલાકાત થઈ? અહીંયા ઘણા સમયથી હમણાં હું આવ્યો જ નથી.
1 મહિના ઉપરની 2 મહિના ઉપરની વાત છે. ટેલિફોનથી વાત થતી હશે ને? ના, અમે ટેલિફોનથી એવી કોઈ આ બાબતની અમે ચર્ચા જ કરતા નથી. આ ગામ